હેલો મિત્રો, હેલ એજ્યુકેશનમાં આ બધાનું સ્વાગત છે. ઘણા સમયથી એક ક્વેશ્ચન વારંવાર પૂછાઈ રહ્યો છે કે વિદ્યા સહાયક ભરતી 2026માં કુલ કેટલા ફોર્મ ભરાયા. તો તમારી સમક્ષ આજે હું જે જિલ્લાવાર આંકડાઓ બહાર આવ્યા છે એ આંકડાઓ લઈને આવ્યો છું અને કુલ કેટલા ફોર્મ ભરાયા છે એ આપણે આજે જોવાનું છે. આ કોઈ સત્તાવાર આંકડા નથી, બરાબર. ઓફિશિયલ આંકડાની માટે રાહ જોવી પડશે, પરંતુ આ એક અંદાજિત આંકડાઓ છે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આટલા કુલ ફોર્મ ભરાણા છે. તો મિત્રો જોઈએ કે જિલ્લાવાર કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા છે. તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી જોડે જે આંકડા પ્રાપ્ત છે એ જિલ્લાઓમાંથી મંગાવવામાં આવેલા આંકડા છે. આ કોઈ સત્તાવાર આંકડાઓ છે નહીં. તેના માટે તમારે ઓફિશિયલ આંકડાની રાહ જોવી પડશે, પરંતુ આપણે જાણ ખાતર આપણે નક્કી કરી શકાય કે 10,479 ફોર્મ ભરવામાં આવ્યા છે. હવે વાત કરીએ અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 616 ફોર્મ ભરવામાં આવ્યા છે. કેટલા ફોર્મ ભરાયા છે? તો કે 616 ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ફક્ત 80 ફોર્મ ભરવામાં આવ્યા છે. આણંદમાં 302 ફોર્મ ભરાયા છે, જ્યારે અરવલ્લીમાં 253 ફોર્મ ભરાયા છે. બનાસકાંઠામાં 360 ફોર્મ ભરાયા છે, જ્યારે ભરૂચમાં 164 ફોર્મ ભરાયા છે, જ્યારે ભાવનગરમાં 834 ફોર્મ ભરાયા છે. બોટાદની અંદર 174 ફોર્મ ભરવામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં 91 ફોર્મ ભરાયા છે. દેવભૂમિ દ્વારકામાં 112 ફોર્મ ભરાયા છે. દાહોદમાં 375 ફોર્મ ભરાયા છે. ગાંધીનગરમાં 500 ફોર્મ ભરાયા છે. ગીર સોમનાથમાં 550, જ્યારે જામનગરમાં 200 ફોર્મ ભરાયા છે. જુનાગઢમાં 325 ફોર્મ ભરાયા છે. કચ્છમાં પણ વધારે ફોર્મ ભરાયા છે. કચ્છમાં 579 ફોર્મ ભરાયા છે. ખેડામાં પણ 292 ફોર્મ ભરાયા છે. મહેસાણામાં 269 છે. મહીસાગર 340, મોરબીમાં 220 ફોર્મ ભરાયા છે. નર્મદામાં 80 ફોર્મ ભરાયા છે. નવસારીમાં 235 ફોર્મ ભરાયા છે. પંચમહાલની અંદર 381 ફોર્મ ભરાયા છે. પાટણમાં 281 ફોર્મ ભરાયા છે. પોરબંદરમાં 128 ફોર્મ ભરાયા છે. રાજકોટમાં 450 ફોર્મ, મિત્રો 450 ફોર્મ રાજકોટમાં પણ ભરાયા છે. સાબરકાંઠામાં 440 ફોર્મ ભરાયા છે. સુરતમાં 393 ફોર્મ, સુરેન્દ્રનગરમાં 350 ફોર્મ, તાપીમાં 298 ફોર્મ, ડાંગમાં 80 ફોર્મ, વડોદરામાં 271 ફોર્મ, વલસાડમાં 300 અને વાવ થરાદમાં 156 ફોર્મ ભરાયા છે. મિત્રો તમે આમાં જોઈ શકો છો કે જે અમદાવાદ રૂરલ ગ્રામ્ય છે અને સિટી છે એમાં 616, એટલે અમદાવાદમાં 616 ફોર્મ ભરાયા છે. નગર છે તમે જોઈ શકો ભાવનગરમાં સૌથી વધારે છે, 834 ફોર્મ છે. અમદાવાદમાં કેટલા છે? 616 છે, જ્યારે ભાવનગરમાં 834 ફોર્મ ભરાયા છે. પણ ભાવનગરમાંથી પણ અમદાવાદમાં લેનારા ઘણા બધા હશે, બરાબર. એટલે એક ભાવનગરમાં વધારે છે, અમદાવાદમાં વધારે છે. પછી ગાંધીનગરમાં બી 500 જેવા ફોર્મ ભરાયા છે, જ્યારે ગીર સોમનાથમાં 550 છે, બરાબર. કચ્છમાં જોઈ શકો છો કે વસ્તી પ્રમાણે 579 ફોર્મ કચ્છમાં પણ ભરાયા છે, બરાબર. બાકી બધામાં ઓછા ફોર્મ છે, પણ ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે પહેલાં ભાવનગરમાં 834 છે, અમદાવાદની અંદર 616 છે, બરાબર. એમ ટોટલ ફોર્મ 10,479 ફોર્મ ભરાયા છે. ટોટલ કેટલા ફોર્મ ભરાયા છે? તો કે 10,479 ફોર્મ ભરાયા છે. મિત્રો આ ઓફિશિયલ આંકડો નથી, આ મંગાવેલી માહિતીના આધારે કરવામાં આવેલું એક્સેલ શીટ છે, બરાબર. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અને જ્યાં સુધી ઓફિશિયલ આંકડા આવે નહીં ત્યાં સુધી વેઇટ કરજો. પણ અરાઉન્ડ આપણે 10-500 સુધીના આંકડાઓ પકડીને ચાલી શકીએ છીએ.